શું તમે શેર માર્કેટમાં તદ્દન નવા છો અને પાછું ઓપ્શન ટ્રેડિંગ શીખવું છે અથવા ઓપ્શન ટ્રેડિંગ કરવું છે? તો એ બિલકુલ શક્ય છે. ઓપ્શન ટ્રેડિંગ કરવા માટે માત્ર તમારે ખાલી તૈયાર કરવાના છે 10 સવાલો અને તેમના જવાબ. હવે મેઇન પ્રશ્ન છે જવાબ ત્યારે ખબર પડે જ્યારે સવાલો ખબર હોય. તો આ વિડીયોની અંદર તમને ઓપ્શન ટ્રેડર કે જે બિગિનર છે એને શીખવું હોય તો કઈ 10 બાબતો પહેલા લર્ન કરવી જરૂરી છે, એ 10 પ્રશ્નો તમને હું કહું છું. આ પ્રશ્નને તમે ગમે ત્યાંથી માહિતી ભેગી કરીને શીખશો તો તમારા માટે ઓપ્શન ટ્રેડિંગ કરવું એકદમ સરળ અને પ્રોફિટેબલ રહી શકે છે. તો આ કયા 10 પ્રશ્નો છે એ જાણવા માટે તમે આ વિડીયો અંત સુધી જોયા કરો. તો ચાલો માહિતીની શરૂઆત કરતા પહેલા જો હજુ સુધી તમે સ્ટોક્સહબ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી, કારણ કે ફ્રીમાં શેર માર્કેટ શીખવવા માટે તમને અવારનવાર આ ચેનલની અંદર વિડીયો મૂકવામાં આવતા હોય છે. ને જો તમે નોટિફિકેશન બટન ઓન કરી દેશો તો આ તમામ વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા તમને પહેલા મળશે. તો ચાલો માહિતીની શરૂઆત કરીએ. તમારે ઓપ્શન ટ્રેડિંગની શરૂઆત કરવી છે તો સવાલ નંબર 1, સૌથી પહેલા તમે એ જાણો કે સી અને પી એટલે કે કોલ અને પુટ આખરે છે શું. સવાલ નંબર 2, જે કોલ અને પુટ નો ભાવ છે જેને પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે, આ પ્રીમિયમ અને મૂળ વસ્તુ જેને અંડરલાઇંગ એસેટ્સ પણ કહેવાય છે, એ બે વચ્ચેનો સંબંધ શું છે, આ બીજો ઉકેલ તમે મેળવો. સવાલ નંબર 3, ઓપ્શન માર્કેટમાં કોલ અને પુટના પ્રીમિયમ ખરીદતી વખતે કોઈ એક સ્ટ્રાઇક પ્રાઇસ પસંદ કરવી પડે છે. તો ત્રીજા પ્રશ્ન તરીકે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે કે સ્ટ્રાઇક પ્રાઇસ એટલે શું, તેનો મતલબ શું નીકળે. સવાલ નંબર 4, તમે જે પણ પ્રીમિયમ લેશો એની કોઈ એક એક્સપાયરી ડેટ હશે. જેમ કે ઇન્ડેક્સની એક્સપાયરી ડેટ અલગ હોઈ શકે છે, સ્ટોક ઓપ્શનની એક્સપાયરી ડેટ અલગ હોઈ શકે છે, અને કોમોડિટી માર્કેટમાં જો તમે વર્ક કરતા હોય તો તેમની પણ એક્સપાયરી ડેટ અલગ હોઈ શકે છે. આ એક્સપાયરી ડેટ સુધી તમે પ્રીમિયમ હોલ્ડ કરો છો તો એનો હિસાબ એક્સપાયરી દિવસના અંતે કેવી રીતે થશે એની જાણ તમને અગાઉથી હોવી જોઈએ. સવાલ નંબર 5, પ્રીમિયમની અંદર બે પ્રકારની વેલ્યુ હોય છે, ઇન્ટ્રિન્સિક વેલ્યુ અને ટાઈમ વેલ્યુ. આ બંને વેલ્યુનો મતલબ શું નીકળે એ પણ તમને પ્રીમિયમ હોલ્ડ કર્યા પહેલા અથવા ખરીદતા પહેલા જ તેની જાણકારી હોવી જોઈએ. સવાલ નંબર 6, ઓપ્શન ગ્રીક્સ એટલે કે ડેલ્ટા, ગામા, થીટા, વેગા, આઈવી આ બધા જ પરિબળો ઓપ્શન માર્કેટના પ્રીમિયમ સાથે કેવી રીતે સંકળાયેલા છે આ પણ તમને મેથેમેટિકલ બાબતો ખબર હોવી જોઈએ. સવાલ નંબર 7, કે આખરે ઓપ્શન માર્કેટમાં કોલ અને પ્રીમિયમ જે આટલા સસ્તા મળે છે એ શા માટે સસ્તા મળે છે, ઓછા રોકાણમાં મળે છે? આ પ્રશ્નના ઉકેલ માટે તમારે આ સવાલનો અભ્યાસ કરવો જરૂરી છે. સવાલ છે કે ઓપ્શન માર્કેટ એક પ્રકારનું કોન્ટ્રાક્ટ છે, એક પ્રકારનું વાયદા બજાર અને એક પ્રકારનો ઉધારીનો ધંધો છે. શા માટે? આજ તો તમારે અભ્યાસ કરવાનો છે. સવાલ નંબર 8, ઓપ્શન માર્કેટમાં જનરલી 3 પ્રકારના કાર્ય થાય છે, ઓપ્શન બાઇંગ, ઓપ્શન સેલિંગ અને ઓપ્શન હેજિંગ. તમે કયા પ્રકારનું કામ ચોઈસ કરશો? હા, કામ ચોઈસ કરતી વખતે મહત્વનો સવાલ છે કે તમે કેટલું તમારી મૂડી ઉપર રિસ્ક લેવા માંગો છો. આ રિસ્કના લેવલનો અભ્યાસ કરીને તમારે ઓપ્શન બાય, સેલ અથવા હેજ 3 માંથી એક કામની ચોઈસ કરવાની હોય છે. અને આ ચોઈસ તો તમે કરી શકો છો જ્યારે ત્રણેય કામના રિસ્કના લેવલનો અભ્યાસ કરો અને પછી તમારા ફાઇનાન્શિયલ કન્ડિશન વાઇઝ કોઈ એક કામની પસંદગી કરો. સવાલ નંબર 9 છે, ઓપ્શન માર્કેટની મોટા ભાગની વસ્તુઓ તમને ઓપ્શન ચેઇનની અંદર જોવા મળે છે, તો તમને ઓપ્શન ચેઇનનું એનાલિસિસ આવડવું જોઈએ. અને હા, સવાલ નંબર 9 માં ઓપ્શન ચેઇન એનાલિસિસની સાથે સાથે થોડું ઘણું માર્કેટ એનાલિસિસ પણ આવડવું જોઈએ. તો 9મા પ્રશ્ન તરીકે ઓપ્શન ચેઇન એનાલિસિસ અને માર્કેટ એનાલિસિસનો અભ્યાસ જરૂરી છે. અને સવાલ નંબર 10, આ બધું ડિસાઈડ કર્યા પછી, ભણ્યા પછી અને જ્ઞાન ભેગું કર્યા પછી તમારી પાસે બાઇંગ, સેલિંગ કે હેજિંગ કરવા માટે કોઈ એક તગડી, એકદમ જોરદાર કે જે તમને ઘણા બધા સમયથી ફાવતી હોય અને એક્સપિરિયન્સ જેમાં તમે લીધો હોય એવી એક સિસ્ટમ હોવી જોઈએ કે માત્ર એ સિસ્ટમને આધારે સાઇડવે માર્કેટ, તેજીના માર્કેટ કે મંદીના માર્કેટ એવા કોઈ પણ માર્કેટની અંદર તમે એ ઓપ્શન ટ્રેડિંગની અંદર ઉપયોગ કરો તો તમને વધુમાં વધુ 60, 70 કે 80% કે મેક્સિમમ 90% સુધી તમારી એ સિસ્ટમ માર્કેટમાં સફળ થવી જોઈએ. તો આ રીતે ઝીરો નોલેજ વાળા વ્યક્તિઓ પણ આ 10 સવાલનો પડાવ પાર કરશે
તો જરૂર ઓપ્શન ટ્રેડિંગની અંદર તેઓ માસ્ટર બની શકે છે. હવે તમને એમ થાય કે સવાલ તો જણાવી દીધા, પણ આનો અભ્યાસ કેવી રીતે કરવો? તો તમને ફ્રીમાં ઘણા બધા વિડીયો બનાવવાવાળા વ્યક્તિઓ યુટ્યુબની અંદર આ નોલેજ આપે છે. પણ જો તમે બધા નોલેજથી અસંતુષ્ટ છો અને તમને હજુ પણ ઓપ્શન ટ્રેડિંગ ફાવતું નથી, તો આ 10 સવાલોને ક્રમબદ્ધ રીતે ઝીરો નોલેજ વાળા વ્યક્તિઓ માટે સ્પેશિયલી એક આખો અભ્યાસક્રમ સ્ટોક્સઅપ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો છે. અને આ અભ્યાસ લેવા માટે તમારે કશે જવાની જરૂર નથી. માત્ર તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઉપરથી સ્ટોક્સઅપ એપ ડાઉનલોડ કરો. સ્ટોક્સઅપ એ સ્ટોક માર્કેટનું ફાઇનાન્શિયલ એજ્યુકેશન આપતી એક રજિસ્ટર્ડ સંસ્થા છે કે જેમની ફેકલ્ટીઓ NISM સર્ટિફાઈડ છે. અને એવા અનુભવી એજ્યુકેશન વાળા વ્યક્તિઓ કે જે પોતે ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પણ કરતા હોય છે અને સાથે સાથે લોકોને સ્ટોક માર્કેટમાં કામ કરવા માટે ગાઈડન્સ પણ પૂરું પાડતા હોય છે. એવી જબરજસ્ત ફેકલ્ટીઓ દ્વારા આખું A to Z સ્ટોક માર્કેટ ભણાવીને એ એપ્લિકેશનની અંદર મૂકવામાં આવ્યું છે. તો એક નોમિનલ ફી ચૂકવીને તમે એ તમામ માર્કેટનો અભ્યાસ કરી શકો છો. એમાં જો માત્ર તમારે ઓપ્શન ટ્રેડિંગ શીખવું હોય તેનો અભ્યાસક્રમ પણ એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે. અને એ પણ આ જ રીતે ક્રમબદ્ધ કે જે લોકો પાસે ઝીરો નોલેજ છે ત્યાંથી લઈને એડવાન્સ સુધીનું નોલેજ ઓપ્શન માર્કેટનું સ્ટેપ બાય સ્ટેપ એ લોકોને મળે અને ઓપ્શન ટ્રેડિંગ ની અંદર જબરજસ્ત સારા એવા પ્રોફિટેબલ ટ્રેડર બનવાની જર્ની એ સ્ટોક્સઅપ સાથે પૂર્ણ કરી શકે છે. જો તમે ફ્રીમાં મળતા નોલેજથી અસંતુષ્ટ હોય તો આજે જ પ્લે સ્ટોર ઉપરથી ઓપ્શન ટ્રેડિંગ શીખવા માટે જરૂર તમે અભ્યાસ કરજો. જો અને આવી અવનવી માહિતીઓ સ્ટોક માર્કેટ રિલેટેડ તમારે જોઈતી હોય તો સ્ટોક્સઅપ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને માહિતીઓ સારી લાગે તો અન્ય વ્યક્તિઓ સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.